તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતની જમીન નીચે સોનાનો કેટલો મોટો ખજાનો છુપાયેલો હોઈ શકે છે? તાજેતરના કેટલાક રિપોર્ટ્સ એવું કહે છે કે આપણી પાસે અઢળક સોનું છે જે હજુ બહાર નથી આવ્યું. તો ચાલો આજે આપણે ભારતની આ જ છુપાયેલી સંપત્તિની સફર પર નીકળીએ અને જાણીએ કે શું ભારત સોનાનું સુપર પાવર બની શકે છે? અને આ જ છે આજનો આપણો મુખ્ય સવાલ. શું ભારતમાં એટલી ક્ષમતા છે કે તે સોનાના ઉત્પાદનમાં દુનિયાભરમાં પોતાનું નામ બનાવી શકે? આ સવાલનો જવાબ આપણા દેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનો છે. આ વાક્ય પર જરા ધ્યાન આપજો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ કહે છે કે ભારત પાસે હજારો ટન સોનાના સંસાધનો છે, પણ આપણે તેમાંથી બહુ જ ઓછું સોનું કાઢ્યું છે. એક તરફ આટલી મોટી સંભાવના અને બીજી તરફ આ વાસ્તવિકતા. તો આ બંને વચ્ચે આટલો મોટો ગેપ કેમ છે? ચાલો એને સમજીએ. ભવિષ્યની વાત કરતા પહેલાં ચાલો થોડું ભૂતકાળમાં જઈએ. ભારતનો સોના સાથેનો સંબંધ આજનો નથી, સદીઓ જૂનો છે. અને આ સફરની શરૂઆત એક એવા નામથી કરીએ જે કદાચ બધાએ સાંભળ્યું જ હશે. કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ એટલે કે KGF. જી હા, એ જ KGF. આ માત્ર એક ખાણ નહોતી, પણ ભારતના સુવર્ણ ઇતિહાસનું જીવંત પ્રતીક હતી. એક જમાનામાં આ ખાણે ભારતને દુનિયાના ગોલ્ડ મેપ પર લાવી દીધું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે કોલારની ખાણો જમીનની અંદર 3 કિલોમીટર કરતાં પણ વધુ ઊંડી હતી. વિચાર તો કરો, એ જમાનામાં આટલી ઊંડાઈએ જઈને કામ કરવું એ એન્જિનિયરિંગનો કેવો અદ્ભુત નમૂનો હશે. એ સમયે તે દુનિયાની સૌથી ઊંડી ખાણોમાંની એક હતી. તો આ KGFની સફર પણ ખૂબ જ રસપ્રદ છે. શરૂઆત થઈ 19મી સદીમાં બ્રિટિશ શાસન હેઠળ. 20મી સદીમાં તો તે ભારત માટે સોનાનો મુખ્ય સ્ત્રોત બની ગઈ. પણ પછી 2001માં ખર્ચ એટલો વધી ગયો અને ઉત્પાદન એટલું ઘટી ગયું કે આ ઐતિહાસિક ખાણને તાળા મારવા પડ્યા અને આમ એક સુવર્ણ યુગનો અંત આવ્યો. તો KGF તો હવે ઇતિહાસ બની ગયું. પણ એના પછી શું? આજે ભારતમાં સોનાના ખાણકામની શું સ્થિતિ છે? ચાલો હવે વર્તમાન પર એક નજર નાખીએ. આજે જો ભારતમાં સોનાના ખાણકામની ધડકણ ક્યાંય ચાલુ હોય તો એ છે કર્ણાટકની હુટ્ટી ગોલ્ડ માઇન્સ. KGF બંધ થયા પછી હુટ્ટીએ જ દેશમાં સોનાના ઉત્પાદનને જીવંત રાખ્યું છે. એમ કહી શકાય કે આ ભારતની હાલની એકમાત્ર મોટી સક્રિય સોનાની ખાણ છે. તો આ હુટ્ટી માઇન્સ વિશે થોડું જાણીએ. તે કર્ણાટકના રાયચૂર જિલ્લામાં છે. અહીં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તો થાય છે, પણ તેમ છતાં ઉત્પાદન ઘણું મર્યાદિત છે. અને આ જ ભારતની અત્યારની વાસ્તવિકતા છે. સંભાવના ઘણી, પણ ઉત્પાદન ઓછું. અને હવે ચાલો આખી વાતના સૌથી રોમાંચક ભાગ પર આવીએ. ભારતનું ભવિષ્ય. દેશના કયા ખૂણામાં સોનાનો ખજાનો છુપાયેલો છે અને તેને બહાર કાઢવાનો શું પ્લાન છે? આ સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે એ ભારતના ભવિષ્યના ગોલ્ડ હોટસ્પોટ્સ છે. ઉત્તર પ્રદેશના સોનભદ્રથી લઈને આંધ્રપ્રદેશના જન્નાગિરી સુધી આ તો માત્ર થોડા નામ છે, પણ આના પરથી એટલો અંદાજ તો આવી જ જાય કે દેશના જુદા જુદા ભાગોમાં કેટલી મોટી સંભાવનાઓ છુપાયેલી છે. પણ હા, અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે કહીએ કે ક્યાંક સોનું મળ્યું તો એનો અર્થ શું થાય? જુઓ, 2 શબ્દો છે, સંસાધન અને અનામત. સંસાધન એટલે કે સર્વેમાં જાણવા મળ્યું કે જમીન નીચે સોનું હોઈ શકે છે, જેમ કે સોનભદ્રમાં થયું. પણ અનામત એટલે કે એ વાત પાકી થઈ ગઈ કે ત્યાં સોનું છે અને તેને કાઢવું ફાયદાકારક પણ છે. તો સંસાધનને અનામત બનતા ઘણો સમય અને મહેનત લાગે છે. ભવિષ્યમાં ખાણકામ કરવાની રીત પણ બદલાશે. યાદ છે પેલી KGFની 3 કિલોમીટર ઊંડી સુરંગો? હવે એના બદલે ઓપન પિટ માઇનિંગ જેવી આધુનિક ટેકનિકનો ઉપયોગ થશે, જેમ કે આંધ્રપ્રદેશના જોન્નાગિરી પ્રોજેક્ટમાં. આમાં ઊંડી સુરંગો ખોદવાને બદલે જમીનની સપાટી પર જ મોટો ખાડો કરીને ખનિજ કાઢવામાં આવે છે. ટેકનોલોજી ખરેખર કેટલી આગળ વધી ગઈ છે. તો આપણે ઇતિહાસ જોયું, વર્તમાનની સ્થિતિ સમજી અને ભવિષ્યની સંભાવનાઓ પર પણ નજર કરી. પણ આ બધું માત્ર કાગળ પર છે. આ સોનેરી સપનાને હકીકતમાં બદલવા માટે કયા મોટા પડકારો છે? ચાલો એ જોઈએ. આખી વાતનો સારાંશ આ જ છે. ખજાનો તો છે, પણ એ એક મજબૂત તિજોરીમાં બંધ છે. અને એ તિજોરીની ચાવી શું છે? મોટું રોકાણ, અત્યાધુનિક ટેકનોલોજી અને પર્યાવરણ સંબંધિત મંજૂરીઓ. આ બધા અવરોધોને પાર કરવા એ જ સૌથી મોટો પડકાર છે. અને અંતે આ સવાલ સાથે આપણે અહીં અટકીશું
ભારતના આ છુપાયેલા ખજાનાને વાસ્તવિકતામાં બદલવા માટે શું કરવું પડશે? શું આપણે આ પડકારોને પાર કરીને આપણા સોનેરી ભવિષ્યને અનલોક કરી શકીશું? આ સફર ચોક્કસપણે મુશ્કેલ છે, પણ જો સફળતા મળી તો ભારતનું સ્થાન વૈશ્વિક મંચ પર ક્યાંય ઊંચું જઈ શકે છે. આના પર વિચારવા જેવું ખરું.